નજર કરીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે। ગુજરાતમાં વિદ્યાર્થી દીઠ નથી જળવાયો શિક્ષકનો રેશિયો। શિક્ષણ મંત્રાલયના રિપોર્ટમાં ગુજરાતની સ્થિતિ પણ ચિંતાજનક છે। ગુજરાતમાં માત્ર એક શિક્ષક ધરાવતી 2462 શાળા હોવાનો ખુલાસો થયો છે। એક શિક્ષક ધરાવતી 2462 શાળામાં કુલ 87,322 વિદ્યાર્થી કરે છે અભ્યાસ। રાજ્યમાં 274 શાળા એવી છે કે જ્યાં એક પણ વિદ્યાર્થી નથી, છતાં શિક્ષક છે। વિદ્યાર્થી વગરની 274 શાળાઓમાં શિક્ષકોની સંખ્યા 382 છે। તો નવી શિક્ષણ નીતિ મુજબ 25 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવો જરૂરી છે। ગુજરાતમાં 29 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે। રાજ્યમાં 65,814 શિક્ષકોની ઘટ છે। ગુજરાતમાં એક શાળા દીઠ સરેરાશ 5 શિક્ષક છે। તો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે। ગુજરાતમાં વિદ્યાર્થી દીઠ નથી જળવાયો શિક્ષકનો રેશિયો। શિક્ષણ મંત્રાલયના રિપોર્ટમાં ગુજરાતની સ્થિતિ પણ ચિંતાજનક છે। ગુજરાતમાં માત્ર એક શિક્ષક ધરાવતી 2462 શાળા હોવાનો ખુલાસો થયો છે। તો એક શિક્ષક ધરાવતી 2462 શાળામાં કુલ 87,322 વિદ્યાર્થી અભ્યાસ કરે છે। રાજ્યમાં 274 શાળા એવી છે કે જ્યાં એક પણ વિદ્યાર્થી નથી, છતાં શિક્ષક છે। વિદ્યાર્થી વગરની 274 શાળાઓમાં શિક્ષકોની સંખ્યા 382 છે। નવી શિક્ષણ નીતિ મુજબ 25 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવું જરૂરી। ગુજરાતની અંદર શિક્ષકોને 2462 શાળાઓ જે અગાઉના સમયની અંદર 1900 હતી, એની પેલા 100 એટલે સતત 900, 1200, 1600 અને 2462 એટલે સતત શિક્ષકોની ઘટ અને બીજી બાજુ વિદ્યાર્થીઓને શિક્ષક વિનાની શાળા ચાલે। મને એમ લાગે છે કે આનાથી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે। ગુજરાતમાં 40,000 કરતાં વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે। સરકાર એની ભરતી નથી કરતી। સરકાર આગળ જે નીતિને નિયત સાથેની સાતત્ય સાથેની શૈક્ષણિક વ્યવસ્થા માટેના જે માપદંડો હોય, એની અમલવારી હોય, એ કરવામાં ગુજરાતની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે। અને એના કારણે એક શિક્ષકથી ચાલતી શાળાઓની સંખ્યામાં સતત ઉમેરો થતો જાય છે। ત્યારે હું વીટીવીના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે સરકાર કરોડો રૂપિયાના બજેટની જાહેરાત તો કરે છે, પણ એ નાણાં વપરાય છે ક્યાં? જાહેરાતોમાં કરોડો રૂપિયા વેડફી નાખવામાં આવે છે, પણ જાહેર હિત અને શૈક્ષણિક વ્યવસ્થા સુધારવા માટે કેમ નથી વપરાતા? 1 થી 5 ધોરણના વર્ગો ચાલતા હોય કે 6 થી 8ના વર્ગો ચાલતા હોય, પણ શિક્ષક એક હોય। સ્વાભાવિક છે કે પહેલા ધોરણમાં 5 છોકરા હોય કે બીજામાં 5 હોય, એમ કરીને 25 છોકરા હોય તો ટ્યુશન ક્લાસ જેવું એક શિક્ષક એ છોકરાઓને 11 થી 5 સાચવીને બેહી રહે। કોઈને ગણિત ભણાવે, કોઈને ગુજરાતી ભણાવે, પણ એ શિક્ષણની યોગ્ય પદ્ધતિ નથી। જો ગુજરાતની અંદર એક મતદાતા માટે પર્વતોમાં અને ડુંગરોમાં આપણે જો આખી બૂથ ઊભું કરી શકતા હોઈએ, અથવા 100 મતદાતાઓ માટે આપણે બેટ ઉપર જો આપણે બૂથ ઊભું કરી શકતા હોઈએ, તો એ વોટ છે તો તમે ઊભું કરો છો। તો આ તમારે એક સારો નાગરિક, ભણેલો ગણેલો નાગરિક પેદા કરવાનો છે। તો એના માટે એક વિદ્યાર્થીએ એક શિક્ષક કેમ ના હોઈ શકે? આજે યુડાયસ નો રિપોર્ટ છે એ આપણે આંખ ખોલી દે તેવો રિપોર્ટ છે। આપણું ભારત વર્ષ જ્યારે નાલંદા, તક્ષશિલા જેવી વિદ્યાપીઠોથી જાણીતું હતું કે જેની લાઇબ્રેરી 3 બિલ્ડિંગ લાઇબ્રેરી હતી, 11 માળના અને 14 માળના બિલ્ડિંગો હતા, જેને ખાક થતા પણ 6 મહિના લાગેલા, એવી સંસ્કૃતિ ધરાવતો આપણા દેશની અંદર આ ખરેખર એક ગંભીર બાબત છે। યુડાયસનો રિપોર્ટ એ આંખ ખોલી દે તેવો રિપોર્ટ છે। અપૂર્વભાઈ, આપે જે વાત કરી કે સમગ્ર દેશની અંદર 1 લાખથી વધારે શાળાઓ એવી છે કે જેમાં એક જ શિક્ષક છે, એક જ શિક્ષકથી આખી શાળા ચાલે છે। તો સ્વાભાવિક રીતે આ એક આંખ ખોલી દે તેવી હકીકત છે, વાસ્તવિકતા કડવી છે, નગ્ન સત્ય છે। પણ ગુજરાત એટલું બધું પાછળ નથી, કારણ કે 2462 ટોટલ આખા ભારત વર્ષમાં 1 લાખમાંથી એ એટલું બધું, અને જે રીતે ગુજરાત મોટું રાજ્ય છે એ પ્રમાણે